टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા સમાચાર અમરેલીથી, જ્યાં મદ્રેસાના મૌલાનાના પાકિસ્તાની કનેક્શનની તપાસ થઈ રહી છે। ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદ્રેસામાં તપાસ થઈ છે। ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધી છે। આ તપાસ જાણવાજોગ નોંધ કરીને તપાસ શરૂ કરાઈ છે। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ આરંભી છે। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે મોબાઈલ કબજે કરીને આ તપાસ શરૂ કરી છે। મોબાઈલમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખના મૂળ રહેઠાણ વિશે કોઈ પુરાવા નથી મળી રહ્યા। પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો તે કહી રહ્યો છે। કેટલાક સમયથી રહેતો હતો અને કોના સંપર્કમાં હતો તે વિશે તપાસ ચાલી રહી છે। મૌલાના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તે વિશે પણ તપાસ થઈ રહી છે। એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ તપાસ ચાલુ કરાઈ છે। તો આ મૌલાનાના પાકિસ્તાન અફઘાનિસ્તાનના કનેક્શન ખુલી રહ્યા છે। એના મોબાઈલ ફોનમાંથી બે ગ્રુપ મળી આવ્યા, વોટ્સએપ ગ્રુપ હતા। આ બંનેનું કનેક્શન પાકિસ્તાન અફઘાનિસ્તાન હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદ્રેસામાં તપાસ આરંભી દેવાઈ છે। ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધીને આ કેસમાં તપાસ આરંભાઈ। મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે હવે તપાસ શરૂ કરી છે। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે મોબાઈલ કબજે કર્યો છે। આ મોબાઈલ ફોનમાંથી જ બે શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપનો આ મૌલાના સભ્ય હોવાની વિગતો સામે આવી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, શું છે વધુ વિગતો? બિલકુલ ચિરાગ, જે રીતે ધારીનું હિમખીમડીપરા છે, ખાસ કરી ત્યાં એક મદ્રેસા આવેલી છે। ત્યાં એક જે મૌલાના જે છે તે શંકાસ્પદ મળી આવ્યો છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે। જોકે તે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં રહે છે, મદ્રેસામાં રહે છે, તેના કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી। જેના કારણે આ શંકાસ્પદ હોવાના કારણે પોલીસે તેમના મોબાઈલ પણ છે તે પણ કબજે કર્યો છે। મોબાઈલમાંથી કેટલીક શંકાસ્પદ મુવમેન્ટ છે તે મળી આવી છે। તેમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે ગ્રુપો મળી આવ્યા છે તેને લઈને એસઓજી છે તે તપાસ કરી રહી છે। તો 7 જેટલા ગ્રુપો જે છે વોટ્સએપના, તેમાં પાકિસ્તાનનું કનેક્શન નીકળ્યું છે। જેના કારણે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જિલ્લા પોલીસ વડા સંજય ખરાત છે તે સીધું તેની ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે। એએસપી જયવીર ગઢવી છે તે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને જે મદ્રેસા છે ત્યાં તપાસ કરવામાં આવી છે। જોકે પૂછપરછમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારનો હોવાનું મૌલવી છે તે જાણવા મળ્યું છે, પરંતુ પાકિસ્તાનમાં કેટલા સમયથી તેમનું કનેક્શન છે અને ખાસ કરી આ જે વિસ્તારમાં ધારીમાં જે મદ્રેસા આવેલી છે ત્યાં અન્ય લોકો કોણ આવતા હતા એ દિશામાં પણ તપાસ છે તે ચાલી રહી છે। હાલમાં ધારી જાણવાજોગની નોંધ કરી છે અને પોલીસ અલગ અલગ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ છે તે કરી રહી છે। ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। તો હાલમાં મૌલાના એ અમદાવાદના જુહાપુરા વિસ્તારનો હોવાની શક્યતાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે। પૂછપરછ ચાલુ છે, પરંતુ આજ મૌલાનાના પાકિસ્તાન અફઘાનિસ્તાનના કનેક્શન પણ તપાસ દરમિયાન ખુલી રહ્યા છે। શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ વિશેષ વોચ રાખી રહી છે। હાલમાં આ મૌલાનાની પૂછપરછ શરૂ કરાઈ છે। વાત કરીશું હવે લલ્લા પર કસાતા ગાળિયા વિશે।